તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજાનાર વ્યસન મુક્તિ મહારેલી પહેલા ગ્રાઉન્ડની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચેલા ઓબીસી સમાજના કન્વીનર અલ્પેશ ઠાકોરે જીએસટીવીની ટીમ સાથે સમગ્ર અભિયાન અંગે વાતચીત કરી હતી। આગેવાન અલ્પેશ ઠાકોર પાસેથી અલ્પેશભાઈ, આવતીકાલે એક મહારેલીનું આયોજન છે, ખાસ કરીને શા માટે આયોજન કરવાની ફરજ પડી છે? આ ગુજરાતની અંદર યુવાધન વ્યસનોના કારણે બરબાદ થઈ રહ્યું છે। હજારો પરિવાર બરબાદ થઈ રહ્યા છે અને એને વ્યસનમાંથી જાકારો આપવાના આપણા ગુજરાતને વ્યસનમુક્ત કરવા એક મહાકુંભ કરી રહ્યા છે। અને સવિશેષ મારા ઠાકોર સમાજની અંદર આ વ્યસનની બદીના કારણે હજારો પરિવાર બરબાદ થઈ રહ્યા છે અને એ પરિવારોને સુખાકારી માટે, પરિવારોને આ રાક્ષસમાંથી છોડાવવા માટે 10 લાખથી વધારે લોકો સમગ્ર ગુજરાતમાંથી ચારે કોરથી ઉમટશે અને 10 લાખથી વધારે લોકો વ્યસન મુક્તિની શપથ કરશે અને આ ગુજરાતમાંથી વ્યસનને જાકારો આપવા, આ સમાજમાંથી વ્યસનને જાકારો આપવા અને શિક્ષણને અપનાવવાનો મહાકુંભ છે। બિલકુલ અલ્પેશભાઈ, વાત કરીએ રાજ્યની, તો રાજ્યમાં ક્યાંક ને ક્યાંક દારૂબંધી છે, તેમજ વ્યસન માટે પણ સરકાર પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક વ્યસન માટેના જે સાધનો છે તે ઘુસાડવામાં આવે છે। ખાસ કરીને શું કહેશો તે બાબતે તમે? પહેલા તો અમે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ આ વ્યસનથી હજારો પરિવાર બરબાદ થઈ રહ્યા છે અને આ વ્યસનના કારણે આપણું આખું પરિવાર દુઃખી થતું હોય તો આ વ્યસનને તિલાંજલિ આપવી જોઈએ। પરંતુ ક્યાંક ખાનગીમાં ક્યાંક કંઈ ચાલતું હોય તો અમે એને પણ ટાઈમ લિમિટ આપવાના છીએ કે તમને ટાઈમ લિમિટ આપીએ છીએ અને પછી જનતા રેડનો બહુ મોટો પ્રોગ્રામ લાવી રહ્યા છીએ। એટલે અમે ઈચ્છીએ છીએ કે આ ગુજરાતની અંદર પ્રેમથી, શાંતિથી લોકો આ વ્યાપારથી છૂટા થાય, લોકો આ બધીથી દૂર થાય, એના માટેના પ્રયત્ન કરી રહ્યા છે। પરંતુ તેમ છતાં જો આમાં કોઈ સુધાર નથી આવતો તો અમે જનતા રેડનો પણ પ્રોગ્રામ લાવી રહ્યા છીએ। બિલકુલ, જે 25મી ઓગસ્ટે જે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું પાટીદાર સમાજ દ્વારા, તેમાં ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થા સર્જાઈ હતી અને જેના કારણે ગુજરાતમાં એક અવ્યવસ્થા સર્જાઈ હતી। શું કહેશો આ મહારેલીમાં કેવું આયોજન છે અવ્યવસ્થા ન સર્જાય તે માટે? આ મહારેલીની અંદર ગુજરાતમાંથી તમામ લોકો આવવાના છે। ઠાકોર સમાજ 10 લાખથી વધારે આવવાનો છે, પણ સાથે સાથે તમામ અમીર, ગરીબ, પછાત, વિકસિત તમામ, એટલે તમામ જ્ઞાતિઓ, અને વ્યસન એ કોઈએ નહીં છોડ્યા, કોઈને છોડ્યા નથી। એટલે તમામ જ્ઞાતિઓ, ચાહે કોઈ પણ વિકસિત જ્ઞાતિ હોય કે પછાત જ્ઞાતિ હોય, તમામ પરિવારો, તમામ લોકો જ્યારે સમર્થન કરી રહ્યા છે એટલે અહીંયા વ્યવસ્થા સર્જાવાનો કોઈ પ્રશ્ન નથી। ભાઈ શ્રી હાર્દિકે પણ સમર્થન આપ્યું છે અને તમામ લોકો જે ઈચ્છે છે કે આપણું ગુજરાત છે અને આપણા ગુજરાતને આપણે વ્યસન મુક્ત જોવું છે, આપણા ગુજરાતને શિક્ષિત જોવું છે, આપણા ગુજરાતને નિરોગી જોવું છે, એવા તમામ લોકો આને સમર્થન કરી રહ્યા છે। એટલે આ તો આપણું ગુજરાત છે અને આપણા ગુજરાતને જો વ્યસન મુક્ત જોવું હોય તો તમામ લોકો જે ઈચ્છતા હોય કે આપણે આવનારી પેઢી યુવાધન નિરોગી, વ્યસન મુક્ત અને શિક્ષિત રહે, તે તમામ લોકોને મેં ખુલ્લું આહવાન પણ આપ્યું છે કે ગુજરાતના તમામ સમાજો, તમામ ધાર્મિક વડાઓ, તમામ રાજકીય વડાઓ, તમામ સામાજિક વડાઓ, તમામ લોકો આવો, સાથે મળી અને આપણા ગુજરાતને વ્યસન મુક્ત કરીએ। બિલકુલ, ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થાની વાત સર્જાઈ તો પોલીસ દ્વારા કયા પ્રકારનું આપને માહિતી આપવામાં આવી છે? પોલીસ છેલ્લા 10 દિવસથી આની વ્યવસ્થા કરી રહી છે અને 10,000 એટલે 15,000થી વધારે અમારા સ્વયંસેવકો પોલીસની તમામ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરી રહ્યા છે। એટલે અમે જે પણ પોલીસ તંત્ર અમને કહે છે એ પ્રમાણે અમે ફોલો કરી રહ્યા છીએ અને આ ગુજરાતની અંદર વ્યસન મુક્તિનો અમારો અભિયાન છે અને એની અંદર કોઈ અવ્યવસ્થા ના જળવાય એના માટે અમારી એક સ્વયંસેવકો કેડર બેઝ સેના છે। કોઈ પણ એકદમ શાંતિથી આવશે, શાંતિથી વિખરાશે, પરંતુ આનંદ એ વસ્તુનો છે કે આ વ્યસનના કારણે જે વ્યસન મુક્તિનો મહાકુંભ કરી રહ્યા છે એની અંદર આપણું ગુજરાત એ સંગઠિત થઈ રહ્યું છે એક વિચારધારા ઉપર અને આ વિચારધારાને તમામ સમાજો જ્યારે સમર્થન કરી રહ્યા છે અને એની અંદર એક અહેસાસ થાય છે કે તમામ ગુજરાતના લોકો જ્યારે શુભેચ્છા આપતા હોય, તમામ સમાજો શુભેચ્છા આપતા હોય, એટલે એક સારો એકતાનો નારો, એક સારો વિકાસનો નારો એ દેખાઈ રહ્યો છે। એટલે આ વ્યસન મુક્તિ મહાકુંભ સફળ થશે અને આવનારું યુવાધન એ વ્યસન મુક્ત થશે એવી જ આશા રાખું છું। તો આ હતા ઓબીસી સમાજના આગેવાન અલ્પેશ ઠાકોર, જેમનું માનવું છે કે આ જે મહારેલી આયોજન કરવામાં આવે છે તે માત્ર ને માત્ર જનજાગૃતિ માટે જ કરવામાં આવે છે। કેમેરામેન વસંત તિરકર સાથે પ્રતીક જાદવ, જીએસટીવી, અમદાવાદ।